હવારાનો ઘરમાં હુઈ રહ્યો છું અને મારા કેટલા ઉઘણ્યા આયા જ્યાં કેટલા આયા જ્યાં આના કંટાળી ગયો છું. આ દેવું એક તો વધારે છે ને દેવું 3-4 લાખ રૂપિયા દેવું છે, પણ નાની છોકરા જેટલા ઉઘણ્યા હું કંટાળી ગયો છું. કંટાળી વાયનાથી એ હવે વાયનો મારા છુટકારો જીદાર કરવો એ ખબર પડતી નહીં. હંતે ફરવું પડે છે અને તોય નહીં. આ ચોમાહામાં મારું ઓછું કાઠામાં કાઠું આવી ગયું. ચોમાહાના તો પૈસા નહીં, આ કે કોઈ પૈસા રૂપિયો કોઈ કોમમાં આલવાય માંગતું નહીં. હવે કરવું શું મારે? હા, હવે હોત પડી છે તો મોતો લઈ અને બહાર બેહું, કારણ કે હવે તો હોત પડે તો ઘરે નહીં આવે કે આ આખો દાડો પત્તર ફાડી છે ઊંચી જતા હજી હોદી હેડી આવે છે. બહાર જવા દેજે તો ઘરમાં તો મરી જયો હું તાપનો બહાર જઈને હવા દે આવો. હા અરે હા ભાઈ સવારનું હવે અજવાળું પાડ્યું છે ને હું તો જિંદગીમાં ઘણું બધું કરજો પણ કોઈનું લેણું ના રાખતા. કારણ કે હું હે મેણું ખમાય પણ કોઈનું લેણું ખમાય એમ છે નહીં આ જમાનામાં. હવારાનો પથ્થર ફાડી નાખ્યો. આ ઉઘરણીએ ખાવાય દીધું નહીં, હકેથી ખાવાય. બોલો હવે મરી જવું કે જીવવું એવું થાય છે કે હું કરું હું ના કરું એ જ ખબર પડતી નહીં મારે. હવે હું કરું હું ના કરું એ ખબર પડતી નહીં. લા ડીપી પર ચડી જાઉં હું એકી ઝાટકે 400 વોલ્ટનો પાવર છે ને તે એકી ઝાટકા લઈ લેતો વળી સૌથી સારું. ના વળી ડીપી પર ચડાતું છે વળી દેવું તો મરદ ના માથા હોય. કહેવત તો સાચી છે પણ હવે અત્યારે હલવાના છે એનું શું કરવાનું? મારે મોત આવે એમ છે ને હવે ડીપી પર ચડે કોઈ મેળ ના આવે. કારણ કે અત્યારના જમાનામાં હવે છોકરો ખવડાવે ચિયો હા કો ભાઈનો નહીં રહેતો તો હા છોકરાને મારા કોણ ખવડાવે? લાય ઘડીક આરામથી ઊંઘવા દે, પછી બીજી ખાઈ પી અને પછી કોઈક વિચારું છું. હા મારા કેટલા લીધા હતા? પૈસા લઈ જવા જવા દેના ઘેર એટલે અરે હું ગામનો ડોન થઈ ગયો. કોઈ આ કોનું હલે અરે જય કટારો એનો જ છે. પૈસા હાલવા લાગ નહીં હલવાન તારા? હે આવો ભાઈ આવો. અરે ગાડી ઓવરલોડ લાગે છે. બે હોત ખરા એ કોનું કે લે તું ઓવરલોડ થઈ ભાઈ એટલે સાહેબ આખા દાડાના 17 જણા આવી ગયા અને તું 18મો છી તે શું કરવા આવ્યો છે કેવાય કે? પેલા પૈસા હાલવાન કર મારા. અલ્યા મારું ઓળશ્યું બીજા ઉઘણ્યા માગીત બરાબર છે પણ આ દારૂડી છે કે ચાણી મારે બધું પૈસા માગતું છે ભાઈ. હાના માગી છે મેં તને આલ્યા હતા ને તને મને કોઈ યાદ આવતું નહીં પૈસા. કારણ કે આખું ગામ મારા બધું પૈસા માગે છે. હવે તું જ્યાં લિસ્ટમાં છે જ્યાં નંબર છે એ મને ખબર નહીં. તું ચાણી હાલે તા મને પૈસા? અલ્યા તું પીવામાં નંગા જાય તો એ 10 રૂપિયા નહીં હાલવાન તારો મને? અરે એટલે 10 રૂપિયા બોલે આટલા બધા ઉઘરાણી કરવા આવ્યો છે? જમ લે આ તારા હકના 10 રૂપિયા હાતા પણ એમ કહું તારા 10 રૂપિયા બોલે આટલા આવ્યો છે ખેતરમાં આવ્યો? મારા હું ઉપરથી આવ્યો નેચા ના જરા મારો તો કોઈ પૈસા તારા 10 રૂપિયા દૂધે ધોઈને આલો પણ કાલ આલી તું તારે અત્યારે 100 નંબરનો જા વધો નહીં આવે. પેલા 10 રૂપિયા હાલવાન કર મન તું. મારી માની સોગન કીધામાં મસાલો ખાવા બીડી પીવા પૈસા નહીં અને 10 રૂપિયા લેવા આવ્યો છે. બોલો આ ઉઘરણીઓ કાંઠામાં કાંઠો છે. કારણ કે બીજો તો સમજે મેલ્યા છે પણ ઓના કાંઠો પડી છે. હે કારણ કે અત્યારે તો પેલો પેટમાં પડ્યો છે ને એ બોલ કરતો હશે મેં વધારાનો. હું કહું છું હા કે 10 રૂપિયા તારા 10 ના 20 અને હવારે આલ્યો અત્યારે મારી બાજુ સી નહીં. કશો વાંધો નહીં હવારે હું આયે હા અત્યારે તાર બાઈક લઈને હું જાઉં. અલ્યા પૈસા તારું ઠકાણું નહીં ને આટલું બાઈક છે મારે નહીં જો મને 10 રૂપિયા તું આલે મારા. એમ નહીં લે પણ તારું ઠકાણું નહીં. બાઈક સીધા લઈને જાય તું ભાજી નાખે તોડી નાખે તું બાઈક. હા તો બાઈક નહીં લઈ જાઉં હું ખાટલો લઈ જાઉં. અલ્યા પણ આટલો એક જ છે ખાટલો લે. અરે ઉભો થા હું શું કહું છું ઓય હું જાય એટલે તારા હું કહું છું તારા ખાટલો લેવા જરૂર નહીં બાઈક લેવાની જરૂર નહીં. હું તને સવારે 50 રૂપિયા આલી બસ. અત્યારે આલ દે મારા 10 રૂપિયા. અલ્યા અત્યારે પૈસા જ નહીં અને ખોટું મુકા મગજ ખોઈ છે લ્યા.
એ ટાઈમ તારા પા નતા પીવાના, મી તને પાયો તો દહનો. અરે મારી ભૂલ થઈ ગઈ, તારા બાજુ કોથળી પીધી. એ મારી જિંદગીમાં મોટી ભૂલ થઈ ગઈ યાર. સારું છે કે આ તો 4 જણા હોય કે કોઈ સી નહીં નકર તું તો આબરૂ કાઢી લ્યા. અલ્યા પીધો હા મી, તું કેમ ડોલો એમ કે છે મને? અલ્યા પણ તને પકડી રહ્યો છું એટલા ડોલું છું હું. તું મને મેં કીધું મને નહીં પકડો આગળ. સારું લે, 10 વખત તો ભય પડું છે, નું નહીં પકડો લે. સવારે વેલા હા હું પૈસા લેવા આવવાનો. સારું યા તારા પૈસા દૂધે ધોઈ ના લ્યો બસ. નકા સવારે બાઈક લઈને જતો રહ્યો હું. કશો હતો નહીં. આટલી મૂડી છે ને આટલું બાઈક છે મારે 5000 નું બાઈક છે ને અમે લ્યા હું લઈ જાઉં લે તમે લ્યા. અલ્યા જીબ્બા તો લ્યા કોક દાડો આ મરવાન વાળા આયા છે ને મરી જાય તો તમે બધા હું લ્યા હો લ્યા મારા બાજુ લ્યા. મરી જ ના જોયા અમારા હું. સારું હેડ જા હેડ હવારે ભેગો થાજે પાછો. તો પછી ગોદડું લઈ જાઉં. અલ્યા ગોદડું મેલતી આવે રાતે દોહા કરી એક ના એક ગોદડું છે જા હેડ નહીં આવું જા હવારે આવજે. ઓહો એક 10 રૂપિયામાં તો મારો ઓછો કે બાઈક લઈ જઉં, મોતો લઈ જઉં, ગોદડું લઈ જઉં. અલ્યા શાંતિથી ઊંઘવા તો દો. હવારોનો પૂછો ટાટ શું અને ખાધા પીધા વગરનો મોતામાં પડી રહ્યો. હવારોનો ઊંઝી રહ્યો હું ઓયડીમાં. તે હવે બહાર નીકળ્યો છું ને મારા ઓછે એમાં હોત પડે તો જપતા નહીં. અરે શું કરવું મારે, શું કરવું? ભગવાન લઈ રે ના હોય તો ઊંઘવા દે આવી શાંતિથી. આ છોકરો બોકરો કોઈ ટિફિન લઈને સારું આવા તો બરાબર છે ને કહું ભૂસે દાંત મારી જવાના છીએ આપણે તો. હાય મારામાં કાકા પાસે જવું પડશે. તેલ થઈ રહ્યું છે, મરચું નહીં, હળદર નહીં, કશું નહીં. લેવા જવાનું પૈસા આલી નહીં જાય, મારે લેવા જવું પડશે હવે. મારો ઓછો હવારોનો ફોન કર્યો તો પણ ચાડી આવા હવે ટિફિન લઈને. અલ્યા નોમ લેતા તો છોકરો આવી ગયો. કાકા પૈસા આલો. અરે પૈસા તો હું આખા ગામના કોઈના આલ્યા નહીં, કોઈના આલવાના છીએ નહીં. અને આલું છું પૈસા થોડું પહેલા ટિફિન લાય ટિફિન, કારણ કે હવારોની ભૂખ લાગી છે મને તો. અરે કાકા તેલ હોય તો આને શેક બનાવીએ કે. અરે હું વાત કરું છું. તેલ નહીં, મરચું નહીં, હળદર નહીં. આ તમે માને કહેજે કે કોઈ સારું બનાવ્યું નહીં લે. તમે તો મારો ઓછે દાંત વાળી મેલ્યો છે. છોકરો તેલ લેવા પૈસા હોય કે લેવા આવ્યો છો બોલો. ઓય 17 જણા આવીને માજી જ્યાં છે હું લુખો ટાટ થઈ ગયો છું. છોકરો હજી રહી જાય તો છોકરો હોરી તેલ લેવા આવ્યો છે. હવે ખાવું શું કરવું કે ખબર પડતી. અલા બટી કોક આખું પાછું કરી અને કેજો તે રોધીને કોક બેકલાવો હવારોનો પૂછો બહી રહ્યો ઓરડીમાં હંતાઈ રહ્યો તો ખબર નહીં લે. કાકા કાચી ઘેરથી બેકડો કે પૈસા લેતા હોય તેલ લેવા. અરે તાર કાચીને કહેજે કે આડુસી પાડુસી તું 100 રૂપિયા 2 રૂપિયા ઉછીના લાવે ને રોધે અને મન હોય મેકલાવે ખેતરમાં. કોકના આડોશી પાડોશી માગવા ના જવાય. અલ્યા માગવું પડે, સમય આવ્યો હોય તો માગવું પડે ને બધું કરવું પડે. લાવો કે પૈસા તેલ ને મરચું લાવવાનું હોય. હવે અલ્યા મારા બાજુ ઝેર ખાવાના પૈસા નહીં. આ કીધા ખાલી છે, હું ખાલી છું. મોઢામાં મરી ગયા હોય ને તો મોઢા મેલવા રૂપિયો નહીં. અને તું 50 રૂપિયા 100 રૂપિયા 2 રૂપિયા લેવા આવ્યો છે યાર. તાન વળી આ ખોલ્લે ખાટલામાં પડી રહ્યો હવે. ટિફિન બીફિન કોઈ નહીં, અમે તો ખાઈ લેવું છો. અલ્યા પોતી પણ બિસ્કુટ તો મેકલાવજે લ્યા. અરે ના હવે ખોલ્લે પડી રહ્યો આ ખાટલામાં. અલ્યા પેલું ક્રેકજેક 5 રૂપિયા વાળો મોને કહો કે ક્રેકજેક મેકલાવજે. અલ્યા એ ખાઈને તો પડ્યો રહું કે અરે બિસ્કિટ ખાવાના વાળા આયા છે. દેવું ના થયું હોત તો સારું હતું. આ દારૂડોમાં મારૂડોમાં દેવું થઈ ગયું. હવે કુને કહેવું કુને ના કહેવું. અલ્યા રહી જતા હતા તે આ બીજા બે મૂર્ખા આવે છે પેલા લાલ્યો કરણીઓ. અને હોય તો મોટી રકમ આલવાની છે, કારણ કે 50,000 રૂપિયા હોય ને બાજુથી લીધા છે. અને આર્યા મારા બધા મને ખેતરમાં તો છોડશી નહીં, હંતાઈ જવા દેજે. જો પેલો નાહા એક કોમ્પ્લેટ છે. અરે આ નાહા સા તું ઓમ જા, ઓમ થઈને જા, તું ઓમ જા ને આપણે પૈસા હપુતા રે છે. તું ઓમ જા જલ્દી દોડ, નકર રૂપિયા નહીં આવે. તું દોડ ચેરે, તું દોડતો નહીં, હું પાછળ બેઠો વાળી છે. ઓય લ્યા અલ્યા ફોરા મારા પૈસા મારા પૈસા લાય. અલ્યા પૈસા આખા દારાના 70 ટકા ખાઈ ગયા તારા ઘેર અમે. અલ્યા વાત હારું હાથું છે પણ પૈસા લાગ મારા પૈસા પણ હું કા ધક્કા કાઢા તા યાર. હું પૈસા નાખે. ઉભારો લે મારશો નહીં લ્યા. તમે મારશો હું પૈસા આલી દઈએ એમ. અરે બધું આ લુગડો બુગડો બધું ઉતારી લઈ જઈએ, પણ પૈસા ચૂક્યા તો અલ્યા નહીં પૈસા જઈએ. ગામમાં કુના આલ્યા છે કુના બાચી રહી છે યાર.
કી અલે દઈ આલ્યા. ગોમના ના લે કોઈને મારા હાલવાન કર પેલા અમારા તો દેવાની અલ્યા પણ પરી તમે મારી પરિસ્થિતિ વાપરો લ્યા. હું કરું? દેવાનો દાટ થઈ ગયો છું અને ચોથી તમારા રૂપિયા લાઈને આવું લેવા લ્યા. આવ્યો તો એ દાર હું કે ખબર હે? પૈસા બાપા બે પગે લાગુ હાથ ધરું મને પૈસા આલો અને હવે કેવા આલવા પગે? પરી એટલે ઓઠો લે છે ને હંતાઈ જાય છે. અલ્યા પણ એમ નહીં ઓઠો લેવાના મારા વારા આયા છે આજે એટલે મને અલ્યા. તાને ખબર નહીં પડતી લેવા આવ્યો તાને કાગળતો તો નામ હંતાવા અલ્યા પણ એમ નહીં આટલા દાડે તમને યાદ નહીં આલ્યું મુએ. કોને આલ્યું? અલે ચોકન યાદે પોકાર્યો ચાર એમ મહિને નહીં તો આ છેલ્લા 2-3 મહિનાનું જ બાકી છે. ના કે આમ તો વેચ ટાઈમ છે નહીં પહોંચાડ્યું યાર અરે તમારું. વેદ નહીં લેવું મુરિયલ ને મારી હાલવાન તું. કરજે તું પેલા પણ તમે વાત વાપરો અત્યારે મારી દુબળી દશા થઈ ગઈ છે અને ચોથી આ ચોમાહામાં બાપુ મહિનો બેઠો તારનું તો ચોથી 1 રૂપિયાનો મેળ પડતો નહીં જો તમને સાચું કહું. ત્યાં લખ્યાલમાં જમીનમાં નોમ લખ્યાલ. અલ્યા જમીન લચ્યા તો મારા છોકરા રખડી પડતી લ્યા મારા છોકરા હું ખાય તમને ખબર પડે છે ને હા, તમે તે તારી પૈસા હાટે તમે ભાઈબંધી હાટે જે તમે આ છેલ્લી એન્ડ ઉપર આયા છો તમે બીજું કોઈ નહીં. ધંધામાં કોઈની શરમ નહીં, કોઈને હગો નહીં, કોઈ ભાઈબંધ નહીં. હા એટલે તમે એમ નહીં વ્યાજનો ધંધો કરો છો એમ. તમે જો વ્યાજવા રૂપિયા ફેરવો છો ને તો પોલીસ કેસ કરી દઈએ હું વરખજો પાછા. આ આવું કોઈ લેવા આયા ઉપાડો લેવા આયા એ વખત તમે કીધું કે કેસ કરી દઈએ. હા? અલ્યા પણ એમ નહીં કોકની મજબૂરી થાય તમે પૈસા તમારું બીજોનું વ્યાજ નહીં આવતું લ્યા કોકના નહીં હાલતો તો એનો કોક મજબૂરી છે એટલે નહીં હાલતો. અલ્યા 5 વાર છો તું બધાની હુલે વાતો કરે તારું ગ્વાકે તું ચલો મેં ભોળા ચલો તો આમ કઈ ગયો તો હું તો 2 મહિનાનો વાયદો હતો. ચલો વાર થયો 5 વાર થયો. અને અહીંયા હું કહું છું મારી માની જોગા હાચું કહું છું હવારનો ઓઈડીને પહેરી રહ્યો છું હવે બહાર નીકળ્યો છું 17 જણા ઓટા મારીને જ્યાં છે અને હવારનું ખાધું નહીં પીધું નહીં. પોચ વખત તો હું આવી ગયો છું તારો ઓઈ નાનભા, એક કામ કરો આપણે ઘેર લઈ લ્યો હો તબેલા સોન પર તો આરે વાળતો કચરો વાળતો ને બધું ચારે વાળતો લઈ લ્યો પૈસા સોન વસૂલ પર કરવાના આયા હોય. અરે એમ નહીં મારે અરે અમાર તો સોન પડે તો અમાર પૈસા અલ્યા વાપરવા પણ એમ નહીં વાતો સાંભળો આ છેલ્લી વખત એક તક આલો મને નહીં આમાં અમે નહીં હાલવી તને હું તમારા પૈસા દૂધે ધોઈ ના લ્યો બસ. નહીં દૂધમાં વેરવા. તમે વાપરો મારી વાત વાપરો. કરણિયા ઓન લઈને ઘેર જ તબેલા મેં તા આપણા ભેષણ તબેલામાં સોન પર જે પૈસા હોય, તું પૈસા વાય, વસૂલ વાય, અમાર યાર, થઈ તું વેચ, જે બાર તું મહિના વેચી. સોન પર આવ્યો એટલે તું એમ નહીં. નહીં લ્યા તમે તમે અમાર 50,000 તું વસૂલ બંધ થાય યાર નકામાં વેટાડે બે હમણાં હાલ હમણાં. અલ્યા પણ એમ નહીં તમે એક જ વખત વાત વાપરો. નહીં હો ભરવી જ નહીં ને અમે જો વાતો પડશું ને તો આપણે બાટલી પૂરાઈ જઈશું. બોલ્યા વગર તું લઈ આપો હેઠ જે આપણે તું અલ્યા એમ ફટાફટ નહીં તમારો ભાઈબંધ છું લ્યા વિશ્વાસ ના ઘાત નહીં કરું લ્યા હું કહું છું તમને લ્યા. આ શું કેવું નહીં 5 વર્ષથી 8 લઠ્ઠો આલે છે તું. પાંચ વર્ષથી આ દારૂ, બતાવી જ કાલ છે. આલુ, આ આ દારૂ. દારૂ. હવે મારા અઠવાડિયામાં મારા પૈસા આબાના છે. અમુ ચો છે બાળા હે આવશે ને હવે. તે તાર છોકરો પડી જશે ને તને છોડાઈ જશે. અને અલ્યા, આજે તને એમ નહીં નહીં. નહીં મેળવાનો આ તને ના તું હેડ વાંક લે લેડો. અલ્યા એ મારી વાત વાપરો લ્યા તમે હું તમારા પૈસા અઠવાડિયામાં પૈસા તમારે હાલ દો અને દૂધે ધોઈ કયો તો પાણી ધોઈને કયો પણ તમારા પૈસા ચૂકવી દો બસ. જો એટલે 5 વર્ષથી તો ધોઈ ના હાલવા, આલે મને ઉભા રહો. પૈસા મારા વેટ લેવું નહીં. હા તું ભાઈબંધ છે એટલે વેટ માં લેવું નહીં. હવે એટલે- હાચી તારીખ તું આપી દે મને. મારો છેલ્લી તારીખ હો પછી નહીં મારો બોલું. જો હું કહું છું વખાનો પાર નહીં અને અહીંયા કોક સમજો તો સારું છે ને હવે મરવાના દાડા આયા છે. હારું ચલો દાડા લઈ બોલ હેડ. આ મહિનાની 31 તારીખે આવી અરે જશે 31 તારીખ આ મહિના નહીં. તાણે આ મહિના 30 તારીખ જ છે એ 30 નહીં 28 જ છે. તું એ જો 2 વાત ચરાવું છું. અલ્યા પણ મને શું ખબર કે 31 નહીં હું તો અટકન પંચે હો કરતો તો યાર. તને અલ્યા એમ નહીં લ્યા, એમ એ નહીં. તારું તારીખો આલી છે અલ્યા પણ એમ નહીં મને શું ખબર કે મહિનાની તારીખ તું નહીં. હાચી તારીખ આલ. આ તો હું કહું છું 8મા મહિનો ચાલે છે ને હા 8મા મહિનાની 28 તારીખે આવી જજો બસ. હજી તું હાચી તારીખ બોલ. અલ્યા હું કહું તો હોઉં કે યાર 28 તારીખે આવજો અરે, લ્યા. અરે, હાથમાં તારીખો મારો, તારીખો હાથમાં આલે, હાલવાન કરજે તો અલ્યા 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 હા કોણ ઉભો રહો લ્યા, ઉભો રહો, ઉભો રહો. હાજી તારીખ બોલે હું કહું છું ઉભો રહો. તો કઈ તારીખ બોલ્યો? હું મારી જાત વેચી માર્યો પણ તમારા પૈસા આલ્યો કહેતા હોય તો યાર મારી 2 કિડની આવે ને 1 કિડની વેચીને તમારા પૈસા આલી દેવા પણ તમારા પૈસા આલી દેવા છે. વિશ્વાસ તો હ પણ તું જુઠ્ઠું બોલ્યો. હવે કઈ તારીખ બોલ્યો? 7મા મહિને 28 તારીખ. આ કયો મહિનો ચાલે હ? અલે આઠમો. હું 8મો કીધું લ્યા તું ભરતો નહીં લ્યા. 7મો મહિનો કઈ મહિનો વિશ્વાસ આવે તારો લે? આ તો એક કામ કરો હવે 9મા મહિનાની 20 તારીખ રાખો. બહુ ખેંચાઈ નહીં શું લોબુ? વધારે થઈ ગયું બધા તારા થયા. અલ્યા પૈસા આવ્યા મારે સેટિંગ કદાચ ના થાય તો આખું પાછું કરીને બીજા 10 દાડા આલો. હારું ભગવાન તમારું હારું કર છે લ્યા. આ
21 તારીખે આવશું હો હારું કશો હોતો નહીં તમે તાર જોહો ના લાલભાઈ તો કોઈ ચિંતા ના જો, કરતા જો, તમારા પૈસા જો ને બેંકમાં જ પડ્યા છે ભાઈ એ જો. 20 તારીખ નહીં 21 તારીખે આવશું હા. પૈસા નહીં હોય ને તો સીધા દવાખાને લઈ જઈશું 2 કિડનીઓ કાઢીને વેચી મારશું એટલે અમારા પૈસા આવી જશે મંજૂર છે એટલે તમે બે હા, જણા ગમે તે કરશું તમારે જે મનમાં કાં વિચારતા તો હોય કે તારું વિચારજો ઘરે ગીરો મેલી પૈસા લઈશું અમુ તો જે હારું, વિચારતા હોય વિચારજો હારું, હારું. છેલ્લી તારીખ. હારું હારું જો હડો તમે તાર ગરમી ના કરો નકર ઉપાડીને લઈ જઈશું ના 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 ના, હેડવાન કરો વાંધો નહીં હવે હોત પડી છે ભૂખ લાગી છે એટલે હું તો ખાલી ગરમી નહીં કરતો પણ અમારો ચપ્પલ નહીં કઈ ગયો તારા ઘેર ચકલો અરે પૈસા હવે નહીં આટલી દાડા વખત ફોન કરી છે. ચંપલ એક અમારાના પોતાડીઓ કાઢીએ છીએ તારા ઘેર અમે એમ નહીં કહેતો તમારા પૈસા ચૂકવું ને એટલે બે જણો ને 300 રૂપિયાનો ચંપલ લઈ આલ્યો બસ નહીં તો તો અમે ઘેર તો હાજર રહેતો નહીં પાછો જાણો હવે એ માથાકૂટ આગળ. હેડો. યાદ રાખ્યો હો 21 તારીખ મારા વર્ષા હવે જીવવું નહીં હવે કાઠું પડ્યું છે કારણ કે વસ્તી તો એમ કે છે આ ઉઘરાણીયા એમ કે છે કે આ તારીખે પૈસા નહીં આલું તો કિડની વેચીને તારા પૈસા લઈ જાઉં બોલો અને બે જણા કરશી એમાં વારો નહીં આવે મને દવાખાને લઈ જશે મારું પેટ ચીરછી મારી કિડની વેચી મારશી કે એક કિડની ઉપર તો મોણા જીવે આ બધું દુઃખ સહન થતું નહીં અને ભગવાન હવે હું આવું છું તારા બાજુ લેતા આવું છું બાટલી પીને મારા ચોક ખેતરમાં હોઈ જવું છે ઘેરે આજ જવું નહીં મને બાટલી લઈ આવવા દે ઘરમાં બાટલી ધરતી નહીં બોલો પછી કરવું હોશંગા પડી છે ચો પડી છે ખબર પડતી નહીં આ રહી આજે મરી જવું છે કારણ કે હવે ખમાતું નહીં લોકોના મેણા ખાઈ તો મરી ગયો અને વગર પોહનો રાતમાં મરી જાય એના કારણ કે લોકોના મેણા ખાવા એના કરી બાટલી પીને મરી જવું સારું હવે જીવવું નહીં અને ચોક જઈ અને ચોક ખેતરમાં જઈને આખો જઈને મરી જવું મારા છોકરાનું શું થાય અને મારા બાઇકનું શું થાય અને મારી આ જમીનનું શું થાય દેવાવાળા કે તમે તારે આ બધું વેચી ખાજો હવે લેવાવાળો કે હવે લેજો અને બધાનો નામ લસીને જ મરવું છે પણ આજ નક્કી મરી જવું છે એ હા બોલો કજો હલે તમે પૈસા કશું મારા બાજુ નહીં માગતા હો તમને નહીં મારતો પણ આવું લીધું હાથમાં અલે આ તો કશું નહીં હું હા આમ કજે આમ અલ્યા દવાની બાટલી છે લ્યા તે હું કરવા લીધી દવા બાટલી અલ્યા કોમ છે મારે લઈ જઉં છું ના ના આટલું બોલો હું કરવા લીધી અરે આ તો ભરેલી લાગે અલ્યા કિરણજી હું વાત કરું અને હું કહું હું ના કહું એ ખબર પડતી નહીં ને હવે તમે તો મારા બાજુ કોઈ માગતા નહીં કે 5 રૂપિયા હે ના તમારા બાજુ તો કોઈ લીધું નહીં ના હવે સમય ખરાબ આવ્યો છે મારો 3-4 લાખ રૂપિયા ગામમાં દેવું થઈ ગયું બરાબર છે હા અને હવે દેવાવાળા જપતા નહીં હા તે એકને જપાવું એટલે એક ફોન કરે છે એકને જપાવું એટલે એક બોર ઉપર આવે છે દાડાના 17 જણા હોય કાને આવીને જ્યાં અને રહી જતા હતા ને તો પેલા લાલ્યો ને કરણીએ 2 જણા આયા બોલો હા તે હું થયું તેમાં તે હવે દેવાવાળા હા ખાવા જતા નહીં ખાવા જતા નહીં પીવા જતા હવે મારે મરવાનો વારો આવ્યો દાદા અરે બાટલી મગજ સક્કા નહીં હું મરવાનો આ તું હું વાતો કરું લે અલા બાટલી લઈને મને જવા દો હું પેલા ખેતરમાં જઈ અને આગો જઈને ચોક અરે ચોય પીને મરવા મરી ના જાઉં. હોય, તું હેજે ઘેર હે અલ્યા એમ નહીં હવે જીવીને હું કરું લ્યા લોકો તો હવે એમ કે છે કે કેટલી ગાડીને તમારી વેચી મારું પણ પૈસા લીધા વગર ના હારું. અરે પણ તું મરી જાય તો ઘેર તારો પેલો છોકરો અભલો રહ્યો એનું શું થશે અલ્યા તારું ડોશીનું થશે અભલાનું તો અભલો એના કરમ લઈને આવ્યો છે તે તો જીવશે એની રીતે ભગવાન જીવાડ છે અલ્યા પણ પહેરાવાનું નહીં એના સોરી કુલા છે તું આવું કરે તો અલ્યા પણ હવે કરું હું કે હવે મારા કરમના દોષ ગણું કે મારી મજબૂરી ગણું બધું એકના એક છે આના દેવું હું પહેલા સોટો દારૂ પીતો તો એમાં મારું દેવું થઈ ગયું તે હવે દારૂ હું બંધ કરે 3 વર્ષ થયા પણ આ દેવું નહીં ભરાતું લોકોનું હવે અલ્યા. વ્યાજ ભરીને થાચી રહ્યો છું મારા પગના તળિયે ને માથાના બાલે નહીં હવે એ તો વાંધો નહીં ઓમાં મરવા ના હોય દેવું તો થાય અલ્યા. આપણે દેવું ના થાય તો કોણ કહેશે અલ્યા કહેવત છે એરી કે મરદના માથે દેવું હોય એ તો પણ પૂછ્યા ખબર પડે મરદ એમને નહીં થવાતું આ તો ખાલી કહેવત પડી જાય છે કે મરદના માથે દેવું હોય લેણું ખમાય પણ કોઈનું મેણું ના ખમાય એ તો બધી વાતો છે એ જે ખમે ને એને ખબર પડે વાત સાચી છે તું અત્યારે ઘેર હેજે ભાઈ તું ઓયરી આવ્યો ઓયરી નહીં રહેવું તું મારા ઘર ઘેર અલ્યા હેજે. પણ એમ નહીં હવારોનો હોય ભૂસે બહી રહ્યો છું ખાધું નહીં હજી તો બોલ હવે પેટમાં હા હે નહીં તને ખવડાવું હું મારા ઘેર હેજે રોટલા ખવડાવું અને અલ્યા, આવું ખોટો વિચારે નહીં મરવાનું આ ગોમમાં લઈ જાય ને ગોમમાં પથ્થર ફાડી નાખશી માધા વધારે કોઈ પૈસા માગે એમ કે છે અલ્યા 4-5 જણા છે માગવા વાળા જેના સેમ્પલ લે તો 10,000 નો તો એ બધા અલગ વધારે રકમ કોની એમ કે લાલ્યાની ને કરણિયાની હા તો મારા પાંચથી ના આવે તો લઈ જા 50,000 ના હાલ દે અને આવું મરવા વાતો ના તો ઘેર છોકરો હું અલ્યા કરશે? પણ હવે એવી હરી દે કાઢી. જપસી પણ બીજા અલ્યા બીજા તો આ મજૂરી નહીં કરવાની મજૂરી તો મજૂરી કરો કરવાની કરતા છે. ને મજૂરી તો કરું છું લ્યા પણ ભેગું થતું નહીં હું કરું કે
એ તો થશે, તું હેડ અત્યારે મારા ઘર ઘેરે છે, અત્યારે મરવાની વાતો ના કરવાની, તું હેડ ઘેર. અલ્યા મન બરાબર છે, હું બધોનો નોમ લસીને મરી જાઉં. અલ્યા મરી જાય પણ વખત પછી તારા છોકરા ઉપર આવશે, એ તને ખબર નહીં પડતી. અલ્યા એ વાત સાચી, છોકરાનું અત્યારે તું મરી જાય તો તારા છોકરાને હેરાન નહીં કરવું એ રહ્યા. સારું હેડ તને હવે તારા કેવું માનું છું, અને હવે કાલથી દબાઈને મજૂરી કરવી છે. પણ હા, આ દબાઈ કરાણે- મજૂરી કરો. આ કરાણે આવીને ઝપાડવા આજ ખાલી ઝપાડજે તું. હા એ તો હું ના હોય તો મારા પાસેથી લઈ જાય 50,000 ને હાલ દે હોય. હવે મરવા વાતો ના કરવાની હોય, પૈસા તો આજ સુન કાલ નહીં. એ વાતે સાચી. હા, ભગવાને એક વાર જિંદગી આલી એક જ વખત હાલ હું કેવું, તો આખો પછી? આખો દાડો તો હાલવાનું નહીં. તાને એટલે જિંદગીમાં સુખ ને દુઃખ તો આવવાનું જ છે. આબાનું જ આ જે પાર્ટી હતો કાલ ચડતી નહીં આવે. એ વાત તો સાચી, આજે ગરીબ છીએ તો કાલ અમીર બનવાના છીએ. હા તો પછી ભગવાન હવનું સારું કરે તમારું એ કરશે. વાત સાચી છે, તો આપણો નંબર આવશે એ દાડા આપણું સારું થાય. હું લે કેવું? તું મારે ઘેર જ સારું, રોટલા હેડ. ખાઈ લે. લે